તો નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જે મે મહિનાનો આજ કમ્પ્લીટ કરી ચૂક્યા છે એના દિવસોનું રિવિઝન કરવાના છે, જેમાં તમે દિવસ એની સામે તો કે એની ઇમ્પોર્ટન્ટ થીમ પર હશે. તો મહત્વના દિવસો અને એની થીમનો આ ક્લાસ છે. ખાસ કરીને જે આવનારી તમામ પરીક્ષાઓને ધ્યાનમાં લઉં ને તો દિવસમાંથી એકના એક પ્રશ્ન અવશ્યથી હોય તો એકવાર સારી રીતે તૈયાર કરી લઈએ તો આપણો એક પ્રશ્ન જે અવશ્યથી હોય એ નોંધાવવો જોઈએ, કારણ કે બીજી બધી તો સંભાવનાની વાત કહેવાય. આ ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈ લઈએ હવે મે મહિનાના દિવસોનું આપણે રિવિઝન કરી લઈએ. 1 મે આપણે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ મનાવ્યો હતો અને ગુજરાતનો 66મો સ્થાપના દિવસ પણ હતો. જે આમ મેની વાત કરીએ કામદાર દિવસની, એની થીમ તો કે સ્વસ્થ જે મનોસાહજી અને કાર્ય માટે વાતાવરણીય સુનિશ્ચિત કરવું, મનો સામાજિક માટે. તો 1 મે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ અને ગુજરાતનો 66મો સ્થાપના દિવસ આપણે મનાવ્યો હતો. ખ્યાલ હશે બધાને આની થીમ આ કામદાર દિવસની તો કે સ્વસ્થ મનોસામાજિક કાર્ય માટે વાતાવરણીય સુનિશ્ચિત કરવું છે. જ્યારે 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પણ હતો. જ્યારે 2 મેની વાત કરીએ તો વિશ્વ ટૂના દિવસ મનાવ્યો. 3 મે આપણે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ મનાવ્યો, જેની થીમ તો કે શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ કરવું. 4 મે કોલસા ખાણિયાનો દિવસ. 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામકોનો દિવસ પણ હતો. 5 મે વિશ્વ અસ્થમા દિવસ અને એ તો કે મે મહિનાના પહેલા મંગળવારે હોય. 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ મનાવ્યો. એની થીમ તો કે રમતગમત પુલ બનાવીએ અને અવરોધનું તોડવું કરવું ખાસ કરીને. 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવ્યો. એ સાથે વિશ્વ રેડ ક્રોસ દિવસ પણ હોય. એની થીમ તો કે માનવતાને જીવંત રાખીએ એ થીમ હતી. 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, જેની થીમ તો કે સમાવેશીય વિકાસ માટે જવાબદારી નવીનતા છે. 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવ્યો, જેની થીમ આપણી નર્સો આપણું ભવિષ્ય અને સશક્ત નર્સોનું જીવન બસાવવું. 12 મે આંતરરાષ્ટ્રીય છોડ આરોગ્ય દિવસ મનાવ્યો, જેની થીમ ખાદ્ય સુરક્ષા માટે છોડને જૈવ સુરક્ષિત કરવું, તો યાદ રાખવું. 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવ્યો. એની થીમ તો કે પરિવાર, અસમાનતા અને બાળ સુખાકારી. 15 મે રાષ્ટ્રીય લુપ્ત પ્રાણી પ્રજાતિનો દિવસ, જે મેના ત્રીજા શુક્રવારે હોય એ મનાવ્યો. 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ. એની થીમ તો કે ડેન્ગ્યુનું નિયંત્રણ માટે સમુદાયની ભાગીદારી, પરીક્ષણ અને સ્વચ્છતા. 16 મે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો દિવસ. એની થીમ ટકાઉ ભવિષ્ય માટે પ્રકાશ. 16 મે સિક્કિમનો સ્થાપના દિવસ. 17 મે વિશ્વ દૂરદર્શન અને માહિતી સમાજનો દિવસ. એની થીમ ટકાઉ વિકાસ માટે ડિજિટલ નવીનતા. 17 મે વિશ્વ હાઇપરટેન્શન દિવસ. એની થીમ તો કે હાઇપરટેન્શન એક સાથે નિયંત્રિત કરવું. 18 મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ. એની થીમ તો કે વિભાજિત વિશ્વને એક સંગ્રહ તરીકે ગણવું. જ્યારે 18 મે વિશ્વ એઇડ રસીકરણ દિવસ. 20 મે વિશ્વ મધમાખી દિવસ. 20 મે વિશ્વ મેટ્રોલોજી દિવસ પણ હોય. 21 મે રાષ્ટ્રીય આતંકવાદ વિરુદ્ધ દિવસ, જેની થીમ આતંકવાદનો વિરોધ કરો, શાંતિ, સંવાદિતા અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવું. 21 મે આંતરરાષ્ટ્રીય શાહ દિવસ. 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. એની થીમ તો કે વૈશ્વિક અસર માટે સ્થાનિક કાર્ય કરવાનું છે. જ્યારે 25 મે વિશ્વ ફૂટબોલ દિવસ. 25 મે વિશ્વ થાઇરોઇડ દિવસ, જેની થીમ તો કે થાઇરોઇડ અને પોષણ. 28 મે વિશ્વ ભૂખ દિવસ. 28 મે માસિક ધર્મસ્થાનનો દિવસ હોય છે. 29 મે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ. 29 મે આંતરરાષ્ટ્રીય યુએન શાંતિ રક્ષકોનો દિવસ હોય. એની થીમ શાંતિનું ભવિષ્ય અને શાંતિમાં રોકાણ કરવું. 29 મે રાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ. 30 મે આંતરરાષ્ટ્રીય બટાકા દિવસ અને 30 મે હિન્દી પત્રકારત્વ દિવસ આપણે મનાવી ચૂક્યા છે. તો આ મહત્વના કહી શકીએ આપણે દિવસો. 4 થી 5 મિનિટનો ક્લાસ છે, પણ વારંવાર જોજો, કારણ કે આનું રિવિઝન કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે સામાન્ય પ્રશ્નમાં એટલા બધી કન્ફ્યુઝન થતા હોય તો દિવસોનો પ્રશ્ન છે તો કેમ જાતો કરવો એ તો તમારા હાથમાં છે. તો વારંવાર રિવિઝન કરો જેથી તમને પણ યાદ રહી જાય. ઇમ્પોર્ટન્ટ દિવસો છે તો યાદ રાખવા. નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરતા જજો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.